તો જય માતાજી મિત્રો, સ્વાગત છે કે નવી ચેનલ યુટ્યુબ વાળા ગુજરાતીમાં। તો તમે થંબનેલ તો જોઈ છે કે આપણે યુટ્યુબ પર વિડીયો અપલોડ કઈ રીતે કરવો, તો વિડીયો ખાસ કરીને જુઓ તો તમને ખ્યાલ આવી જશે। તો ઘણા નાની ચેનલ હોય મિત્રો, નવી ચેનલ કોઈને બનાવી હોય તો એને વિડીયો અપલોડ કરતા નથી ફાવતો। તો 2025માં મિત્રો આપણે વિડીયો ખાસ કરીને જોઈએ તો આપણે પહેલાં પણ વિડીયો બનાવેલો છે મિત્રો। તો તમે વિડીયો ખાસ કરીને જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર। તો અહીંયા તો પહેલાં તો મિત્રો તમારે થંબનેલ પહેલાં વિચાર કરવાનો છે કે આપણે કયા ટોપિક પર વિડીયો આજે બનાવો છે મિત્રો બરાબર। તો વિચારીને અસલ મિત્રો જોરદાર તમે થંબનેલ બનાવો, પછી તમે વિડીયો એડિટિંગ કરતા શીખો ને પછી મિત્રો તમે યુટ્યુબ પર અપલોડ કરી શકો છો બરાબર। તો વિડીયો મિત્રો ખાસ કરીને જુઓ તો તમને ખ્યાલ આવી જશે તો કઈ રીતે શું કરવાનું મિત્રો બરાબર। તો આજે મારું ટોપિક છે મિત્રો બરાબર, તમારા મનનું જે ટોપિક હોય બરાબર, પણ મારું આજે મનનું ટોપિક છે કે આપણે યુટ્યુબ પર આજે વિડીયો એડિટિંગ કરીને લાઈવ મોશનમાં વિડીયો એડિટ કઈ રીતે કરવો, તો વિડીયો ખાસ કરીને જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો બરાબર। તો અમે સૌ પ્રથમ તો મિત્રો આપણે લાઈવ મોશનમાં વિડીયો મેં એડિટ કરીને રાખેલો છે પહેલાંથી। મારું ટોપિક છે આજે કે સ્ટેટસ એડિટિંગ કઈ રીતે કરવું મિત્રો બરાબર, એ તમને શીખવાડવા માટે એ રીતનું આપણે ટોપિક બનાવેલું છે। તો એ રીતનું આપણે અહીંયા ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, એસઈઓ એ રીતના લખવાના રહેશે બરાબર। તો સૌ પ્રથમ તો મિત્રો તમારે વિડીયો અપલોડ કરો તો યુટ્યુબ એપથી કરવાનું બરાબર। તો ચલો અહીંયાથી આપણે યુટ્યુબ એપ અહીંયાથી ચાલુ કરીએ મિત્રો બરાબર। તો વિડીયો મિત્રો ખાસ કરી દો એટલે તમને ખ્યાલ આવે બરાબર। તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા મિત્રો તમારે અહીંયા પ્લસ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર। તેના પર ક્લિક કરશો તો મિત્રો આ રીતને અહીંયા આવી જશે બરાબર। હવે તમારે જે ટોપિકનો વિડીયો આજે બનાવેલો હોય તમારો બરાબર, મારો ટોપિક છે આજે વિડીયોનું એડિટિંગ કઈ રીતે કરવાનું મિત્રો બરાબર। તો ચલો અહીંયા સિમ્પલ તરીકે મેં અહીંયા વિડીયો યુઝ કરી નાખું બરાબર। તો ચલો અહીંયાથી આપણે લઈ લીધો બરાબર, અહીંયા નેક્સ્ટ કરી દીધું મેં બરાબર। તો વિડીયો મિત્રો હંમેશા તમારે ખ્યાલ રાખવાનો કે અહીંયા કઈ ટોપિક ઉપર તમે તમારો વિડીયો મિત્રો બરાબર, મારું જે ટોપિક છે તમારા કોઈ મન માથે લેવા નથી, તેમ કે તમારું જે ટોપિક હોય બરાબર। તો અહીંયા સિમ્પલ તરીકે અહીંયા મારા ટોપિક છે તો મેં જે ટોપિક પર બનાવેલું છે એ ટોપિકનો અહીંયા મારા થંબનેલ પણ હોવું જોઈએ મિત્રો બરાબર। તો અહીંયા મારું ટોપિક છે મિત્રો બરાબર કે અહીંયા યુટ્યુબ ડાયલોગવાળું સ્ટેટસ કઈ રીતે બનાવવું બરાબર, મારું ટોપિક છે મિત્રો બરાબર। તો ચલો અહીંયાથી મેં એ થંબનેલ મારું બનાવેલું છે અહીંયાથી થંબનેલ લઈ રહ્યું મિત્રો બરાબર, સિમ્પલ તરીકે। કે ચલો અહીંયાથી આપણે આ થંબનેલ લઈ લીધું બરાબર, ડાયલોગવાળું સ્ટેટસ બનાવતા શીખો બરાબર, મારું ટોપિક આ છે મિત્રો બરાબર। તો અહીંયા મેં કમસે કમ આ રીતનું થંબનેલ પણ લગાવી દીધું છે। હવે આવે છે વારો મિત્રો ટાઇટલ લખવાનો બરાબર। હવે તમારો જે ટોપિક પર વિડીયો હોય બરાબર, તો મારું ટોપિક હતું કે ચલો લાઈવ મોશનમાં વિડીયો એડિટિંગ કૈસે કરે બરાબર। એક આપણો અહીંયા અંગ્રેજી આખું ટાઇટલ થઈ ગયું, તો અહીંયા મિત્રો આપણે અહીંયા એરો મેળવીએ બરાબર, આ રીતનું ટબુડું એક આખું મેળવી દઈએ। હવે બીજું આવે છે કે વિડીયો એડિટિંગ કૈસે કરે લાઈવ મોશનમાં બરાબર। આ બે ટાઇટલ અહીંયા કમસે કમ બે ટાઇટલ અહીંયા યુઝ કરવાના તમારે બરાબર। તો અહીંયાથી આ કોપી કરી નાખવાનું મિત્રો બરાબર, અહીંયાથી આપણે કોપી કરી નાખીએ કોપી બરાબર। તો અહીંયા આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ એ પેસ્ટ કરી દેવાનું, ટાઇટલ ડિસ્ક્રિપ્શનમાં બંને એક હોવા જોઈએ, જોઈન્ટ બરાબર। આટલું થઈ ગયું તો અહીંયાથી મિત્રો તમારે આ નવું કન્ટેન્ટ છે તેના પર ક્લિક કરી તમારું પોતાનું હોય તો તમે ન રાખજો, અને કોઈ એઆઈ વિડીયોથી મદદથી તમે બનાવેલો હોય વિડીયો તો યસ કરવાનું। તો આપણે અહીંયા પોતાનું કન્ટેન્ટ છે એટલે અહીંયા ન કરી દેવું બરાબર। પછી મિત્રો તમારે અહીંયાથી નેક્સ્ટ કરી દેવાનું રહેશે બરાબર। પછી આ ખાસ મિત્રો બરાબર, તો અહીંયા તમે કોઈ છોકરા માટે વિડીયો બનાવેલો બચ્ચા માટે તો તમે યસ ઉપર ક્લિક કરી શકો બરાબર, કે ના બચ્ચા માટે નથી અન્ય લોકો માટે છે તો મિત્રો તમે અહીંયાથી બીજા નંબર પર ક્લિક કરી શકો મિત્રો બરાબર, અહીંયા પર બરાબર। આ તમારે ટ્રીક તો લગાવી પડશે મિત્રો બરાબર। અહીંયા તમે જોઈ શકો જે મેં ટપકું કરું મિત્રો, અહીંયાથી ટપકું આ રીતનું ટપકું કરી દેવાનું તમારા ના હોય તો મિત્રો બરાબર। પછી નીચે આવવાનું, નીચે પર મિત્રો તમારે અહીંયા નીચે હોવું જોઈએ, ઉપર ના હોવું જોઈએ મિત્રો બરાબર, નીચે લેવામાં હોવું જોઈએ બરાબર, આ રીતનું ન હોય બરાબર મિત્રો। આટલું થઈ જાય કામ, પછી તમારે વિડીયો અહીંયાથી અપલોડ કરવાનો છે બરાબર। અહીંયાથી વિડીયો હંમેશા મિત્રો તમારે અનલિસ્ટમાં રાખવાનો બરાબર। તો અહીંયાથી આપણે વિડીયો અહીંયા અપલોડ થવા માંગે છે બરાબર। તો હવે મેન કામકાજ છે મિત્રો અહીંયાથી આપણે વાયટી સ્ટુડિયો, તો એના પહેલાં મિત્રો આપણે ગૂગલમાં જવાનું છે પહેલાં। તો ચલો અહીંયાથી આપણે ગૂગલમાં જઈએ બરાબર, સારા ટેક્સ અહીંયા મળશે મિત્રો બરાબર। તો ચલો અહીંયાથી આપણે શોધો તેના પર ક્લિક કરી અને યુટ્યુબ ટેગ લખવાના તમારે બરાબર। વિડીયો મિત્રો પૂરેપૂરો જુઓ તો તમને ખ્યાલ આવે છે। તો પહેલા નંબરની વેબસાઇટ આવે છે મિત્રો આ તમે જોઈ શકો બરાબર, યુટ્યુબ ટેગ
જનરેટ એન્ડ એ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું, બરાબર. વિડીયો ખાસ કરીને જુઓ તો તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો ચલો અહીંયા આપણે તો અહીંયા મિત્રો તમે લખ્યું એન્ટર યુનિટ યુટ્યુબ વિડીયો, બરાબર. આપણે વિડીયો હતો અલાઈ મોશનનો વિડીયો એડિટ કરવાનો, તો અહીંયા ટાઇટલ જે હતું એ અહીંયા લખવાનું છે મિત્રો, બરાબર. તો અહીંયાથી અલાઈ મોશનમાં વિડીયો એડિટિંગ કૈસે કરે, બરાબર. એટલું કર્યા પછી મિત્રો તમારે અહીંયા સર્ચ કરી દેવાનું, બરાબર. હવે તમે જોઈ શકો અહીંયા ખાસા બધા મિત્રો ટેગ આવી ગયા છે, બરાબર. તો અહીંયાથી આપણે બધા કોપી કરવાના છે મિત્રો, બરાબર. તમે જોઈ શકો અહીંયા ત્યાં કોપી તેના પર ક્લિક કરવાનું, બરાબર. એટલું કર્યા પછી મિત્રો હવે આપણે વાયટી સ્ટુડિયોમાં વિડીયો મિત્રો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરાબર. તો ચલો અહીંયાથી આપણે એ જે ચેનલ છે અહીંયા લોગિન કરી નાખીએ. અહીંયા ચલો અહીંયાથી આપણે આ ચેનલ લોગિન કરી નાખીએ, બરાબર. તો અહીંયા આપણે વિડીયો જે હતો એ અહીંયા ક્લિક કરવાનું છે મિત્રો, બરાબર. આના પર ક્લિક કરશું. આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, બરાબર. ગુજરાતીમાં જ છે મિત્રો બધું લખેલું. તમને ગુજરાતી ભાષા કરતાં ના આવડતું હોય તો તમારા ફોનમાં તો આપણે વિડીયો છે તો આપણે તમે જોઈ શકો, ના મળે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે મિત્રો, બરાબર. ગુજરાતી ભાષા કઈ રીતે કરવી. હવે તમારે ક્લિક કરવાનું છે મિત્રો અહીંયા પેન્સિલ પર, તેના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો, બરાબર. એટલું કર્યા પછી મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે અને અહીંયા જે ટેગ લખ્યા હતા આપણે જે કોપી કર્યા અહીંયા પેસ્ટ કરવાના છે, બરાબર. તો મિત્રો હંમેશા ખ્યાલ રાખો તમારો કે અહીંયા જે આ એરો દેખાય ટપકા દેખાય મિત્રો તેને અહીંયાથી કાઢી નાખવાના મિત્રો, બરાબર. આ રીતના એ અહીંયાથી અને પછી અહીંયા આ રીતનું કરી દેવાનું, બરાબર. દરેક આ રીતનું કરી દેવાનું, ટપકા કાઢી નાખવાનું મિત્રો, બરાબર. પછી તમારે અહીંયાથી એસઈઓ ટેગ, તો અહીંયાથી મિત્રો તમે જોઈ શકો એ આટલું કોપી કરો તો અહીંયા ટેગ લખેલું તેના પર ક્લિક કરી અહીંયા ટેગ ઉપર અહીંયા આ રીતનું કરી દેવાનું મિત્રો, બરાબર. તમે જોઈ શકો કે આપણે બંને ટાઇટલ છે અહીંયાથી કોપી કરી અહીંયા ટેગમાં નાખી દેવાના, બરાબર. આ રીતના દરેક આ રીતનું જે તમારા વિડીયોમાં મળતો હોય એ રીતનું આ રીતનું તમારે સેટ કરી દેવાનું છે, બરાબર. તમે એ રીતનું લખી શકો. પછી મિત્રો બીજું ગુજરાતી સ્ટેટસ એડિટિંગ કૈસે કરે આ રીતના તમે દરેક ટાઇટલ લખી શકો, બરાબર. એટલું કર્યા પછી મિત્રો તમારી કેટેગરી મેન પોઈન્ટ આ છે મિત્રો. તમે ગેમિંગનો વિડીયો બનાવેલો હોય કે મિત્રો ઓટો કે વાહનનો કેવી રીતે શૈલી કોમેડી ગેમિંગ પાલતુ એન્ડ પ્રાણીઓ જેના વિશે વિડીયો બનાવેલો હોય એ અહીંયાથી તમારે એડ કરવાની છે કેટેગરી. તો આપણે છે અહીંયાથી વિજ્ઞાન અને ટેકનોલોજી, બરાબર. તેના પર ક્લિક કરી નાખીએ, બરાબર. આટલું થઈ ગયું કોણ. પછી મિત્રો તમારે અહીંયાથી ડિસ્ક્રિપ્શનમાં જવાનું, તો અહીંયાથી તમારે ટેલિગ્રામની હોય ઇન્સ્ટાગ્રામની હોય યુટ્યુબની હોય લિંક અહીંયા તમે એડ કરી શકો, બરાબર. એટલું કર્યા પછી મિત્રો તમારે અહીંયા નીચે જવાનું, તમારે અહીંયાથી હેશટેગ લખવાની જરૂર છે, બરાબર. તો ચલો અહીંયાથી આપણે હેશટેગમાં લખીએ અલાઈ મોશન, બરાબર. અલાઈ મોશન, બરાબર. આ રીતના તમારે જે ટોપિક પર વિડીયો હોય, બરાબર, યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવી એનું ટોપિક હોય તો એ રીતનું તમે લખી શકો, પણ આપણે આ ટોપિક નહોતો વિડીયો એટલે આ ટોપિક પર બધું લખ્યું છે મિત્રો, બરાબર. એટલું કર્યા પછી મિત્રો તમારે અહીંયાથી કમ્પ્લીટ વિડીયો અપલોડ થઈ જાય, પ્રોસેસ પૂરું થઈ જાય પછી મિત્રો તમારે અહીંથી ફક્ત જાહેર કરવાનું રહેશે. પછી અહીંયાથી તમે સાચો તેના પર ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો, બરાબર. તો વિડીયો ગમે તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી આવા નવા વિડીયોમાં તમે મળતા રહીશું. જય માતાજી.